નમસ્કાર મિત્રો, ના દંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને. હિમાલયના શીતકાલીન પવન જે શિયાળા દરમિયાન નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં આખાય ગુજરાત ઉપર ફરી વળે, આખાય ભારત ઉપર ફરી વળે, એ હિમાલયના પવનના કારણે ઠંડી છે અને એટલો બધો પવન છે કે આ આડાશ જો લેવામાં ન આવે તો બિલકુલ તમે મારો વિડીયો સાંભળી ન શકો. તો ના દંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને. હૃદય નીચોવવા માટે પ્રયાસ કરી રહ્યો છું કે આ વૃક્ષ કદાચ રોકી લે અને તમને અવાજ સંભળાય. થોડું ઘણું ડિસ્ટર્બન્સ તો રહેશે. ખેતરોમાં આજે મજૂર છે, બાજુમાં જ કામ કરે છે. સમય મળ્યો તો એવું થયું કે હૃદય નીચોવી લઉં. મિત્રો, આજે વાત કરવી છે મારે. ગઈકાલે એક મારી બેન સંસારની સામાજિક વ્યવસ્થાઓમાં જે આપણને સંબંધો મળે છે, એ સંબંધોમાંથી એક બેન અમારા ઘરે આવેલી અને વાતચીત દરમિયાન એક વાક્ય એ બોલી કે ભાણો છે અમારો 13 વર્ષનો, ભાણાને સરકારી નોકરી નહીં મળે તો શું થશે, એવી ચિંતા, તણાવ, એન્ઝાયટી, અવસાદની અંદર એ જીવી રહી છે. તો મને બહુ નવાઈ લાગી, કેમ કે એની 15-16 લાખ રૂપિયા આવક છે, વાર્ષિક આવક. એની ખેતી 50 વીઘા ઉપર જમીન છે, એની 55-60 વીઘા, અને 15 લાખથી 20 લાખની વચ્ચે એની સહજ આવક છે. અને આ મારી બહેન એવું કહે કે ભાણાને સરકારી નોકરી નહીં આવે તો શું થશે. ઠીક છે, એવું બોલી શક્યું હોત કે ભાણાને સરકારી નોકરી આવી જાય તો સારું. જે એક ટિપિકલ ચીલાચાલુ માનસિકતા છે, ટાટા છાંયે રહે ને જિંદગી સુધરી જાય ને સ્વર્ગ મળી જાય ને. હકીકતમાં તો નરક સિવાય કશું નથી નોકરીમાં. કેમ કે સ્વર્ગ હોત તો ઉપનિષદ કાળથી આપણે ખેતી ઉત્તમ, ધંધો મધ્યમ અને કનિષ્ક નોકરી ન કહી હોત. ઠીક છે, વર્ષ 2025માં મૂડીવાદી, બજારવાદી, પૂંજીવાદી લોકોની ચપેટમાં આ પ્રકારની માનસિકતા અપેક્ષિત છે. તો આ માઇન્ડસેટ ઉપર આજે વાત કરવી છે. પણ એ પહેલાં આપ સૌને કહી દઉં કે કાઉન્સેલિંગ કોલ સેવાનો લાભ આપે લઈ શકો છો. તમારા માટે 1000 થી 300 રૂપિયા કર્યા છે. મહેરબાની કરી અને જે કોઈ કાઉન્સેલિંગ કોલ સેવાનો લાભ લે છે કોઈ મેસેજ ન કરે. ચેટ સર્વિસ નથી આ. જ્યારે પણ તમારે તમારી કોઈ પણ સમસ્યા અથવા તો કોઈ પણ મુદ્દે વાત કરવાની હોય એ કોલ બુક થયા બાદ કોલિંગમાં જ થશે. એટલે જે લોકો એક વખત કોલ સેવાનો લાભ લઈ અને પછી ગુડ મોર્નિંગથી લઈને ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ સુધીના મેસેજ મોકલે છે અને એમની સમસ્યાઓ ત્યાં લખવા માંડે, તો ધીસ ઇઝ નોટ ચેટ સર્વિસ, ધીસ ઇઝ પ્યોરલી કોલિંગ સર્વિસ. તો કોલમાં જ આવજો અને ત્યાં જ, કેમ કે મારું પણ વ્યક્તિગત જીવન છે અને એવો સમય ન હોય આખો દિવસ. તો આ રિક્વેસ્ટ છે જે લોકોએ લઈ લીધી છે સર્વિસ અને જે લેવાના છે એ બધા માટે. બાકીના લોકો વિડીયોને લાઇક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ કરે, ઘંટડી ઓન કરે, હાઇપ કરે, વધુને વધુ લોકો સુધી પહોંચાડે. અને કોમેન્ટ જરૂર કરજો. જેટલી વધુ કોમેન્ટ એટલો યુટ્યુબની એલ્ગોરિધમમાં વિડીયો આગળ જશે. તો મિત્રો, દોષ માત્ર મારી બેનનો નથી, આખી સામાજિક સડી ગયેલી વ્યવસ્થાઓનો છે, સડી ગયેલી ગુલામ વિચારધારાનો છે. ભારતમાં સૌથી વધુ મેદાની પ્રદેશ, આખી દુનિયાની અંદર ભારત એક એવો દેશ છે જેની પાસે આટલો બધો મેદાની પ્રદેશ છે. કેમ કે હિમાલય બાદ આપણી પાસે, ઠીક છે, બીજી અરવલ્લીથી લઈ પર્વતમાળાઓ ખરી દક્ષિણ ભારત સુધી, પણ ચીન કે બીજા કોઈ પણ આપણા જેવા તમે દેશ જોઈ લો તો એમની પાસે આટલી બધી ખેતીલાયક જમીન, આટલો બધો મેદાની પ્રદેશ નથી. ગંગા પ્લેન એરિયા જે આપણો ત્યાં જે સિવિલાઇઝેશન ડેવલપ થયા, અને આટલો બધો મેદાની પ્રદેશ હોવાના કારણે જ ભારતમાં ક્યાંક ને ક્યાંક આટલી બધી વસ્તી છે. કેમ કે અહીંયા અનુકૂળતા છે, હવામાન પણ એવું છે કે માણસો રહી શકે, અને મેદાની પ્રદેશ હોવાથી ફૂડ સિક્યુરિટી પણ અહીંયા સરળ હતી, જીવન સરળ હતું. એટલે જ અહીંયા આટલો બધી વસ્તી, સાઉથ એશિયામાં સૌથી વધુ વસ્તી ભારત વર્ષમાં એટલા માટે થઈ કે અહીંયા એ માટેના અનુકૂળ સંજોગો હતા. તો જે દેશની અંદર કૃષિ જ છેલ્લા 5-7 હજાર વર્ષનો કે 15,000 વર્ષનો ભારતનો ઇતિહાસ તમે જોઈ લો, તો અહીંનું જનજીવન, અહીંની અર્થનીતિ, અહીંની તમામ નીતિ, સમાજ નીતિ, બધું જ ખેતી આધારિત છે. હમણાં હું કહું છું ને તમને કે આ લોકો ગાંડાની જેમ આમથી આમ ગાડીઓ લઈને દોડ કરે છે, લગ્નમાં
બે મહિના લગ્ન ચાલે શિયાળામાં, બે મહિના ઉનાળામાં, તો એની પાછળ પણ આ કૃષિ આધારિત વ્યવસ્થાઓ. હવે એમાં રીએસેસમેન્ટ કરવાની જરૂર છે, બદલાવ કરવાની જરૂર છે રિવાજોમાં, એટલા માટે કે પહેલાં અમારો આખો સમાજ ખેતી પ્રધાન હતો, એટલે એ પ્રકારના રિવાજ બનેલા છે. એટલે ખેતી પ્રધાન વ્યવસ્થામાં તમે જઈ શકો 2 મહિના લગ્નમાં, જઈ શકો, કેમ કે તમે ફ્રી હોય. હવે બદલાવ એટલા માટે કરવાની વાત કરું છું કે હવે 50% લોકો, 60% લોકો ખેતી છોડી વ્યવસાય તરફ વળ્યા છે, નોકરી તરફ વળ્યા છે, અન્ય વ્યવસાય તરફ વળ્યા. એટલે હું તમને ઉદાહરણ સ્વરૂપે કહેવા માગું છું, જેટલી વ્યવસ્થાઓ છે લગ્ન પ્રસંગથી લઈ આટલા બધા ઉત્સવો, તમે જો આખી દુનિયામાં, ભારતમાં જ કેમ આટલા બધા ઉત્સવો, દર મહિને 1-2 સેલિબ્રેશન હોય, 1-2 તહેવાર હોય, મેળાવડાઓ હોય, કેમ કે ખેતી પ્રધાન વ્યવસ્થાઓમાં હંમેશા તમારી પાસે ફ્રી ટાઈમ હોય. એટલે આપણા ઋષિમુનિઓએ ખેતીને ઉત્તમ એટલા માટે કીધી હતી કે ખેતી જ એક એવી વ્યવસ્થા છે જેમાં તમને આટલો બધો ફ્રી સમય મળે, તમારા જીવનની સ્વતંત્રતા તમારા હાથમાં રહે. અને ઉપનિષદ કાળથી સનાતનની તમામ પરંપરાઓની અંદર જીવન સ્વતંત્રતા ઉપર બહુ ભાર મૂકવામાં આવે. એટલે આપણી જીવન સ્વતંત્રતા બરકરાર રહે, આપણે જીવન સ્વાતંત્ર્ય ઉપર કોઈ ખતરો ન આવે, એટલા માટે આપણી વ્યવસ્થાઓ હંમેશા પ્રવૃત્ત રહી છે. એ પ્રકારની જ આધ્યાત્મિક પરંપરાઓ પણ વિકસી, સમાજ જીવન બધું જ એ મુજબ કે જેમાં વ્યક્તિગત સ્વતંત્રતા બચે. દુનિયા હવે હ્યુમન રાઇટ્સ ને હ્યુમન ફ્રીડમની વાતો કરે છે, આપણે તો 7000 વર્ષથી આ ચિંતા કરી. એટલે ખેતી પ્રધાન વ્યવસ્થાઓની અંદર એટલી હદે નોકરીવાળી આ માનસિકતા, કહેવાનું મારું, હું તમને આ બેકગ્રાઉન્ડ અથવા તો બેઝ એટલા માટે બનાવું છું ચર્ચાનો, કે કેટલી હદે અને કેટલી હદે આ સમાજની અંદર નોકરીનું મહિમા મંડન કરવામાં આવ્યું હશે, કેટલી હદે લોકોને નોકર બનાવી દેવામાં આવ્યા અંગ્રેજો કાળથી. મેકલોની શિક્ષણ પદ્ધતિમાં, જે શિક્ષણ પદ્ધતિને હું છોડવાનું કહું છું, ખુદ મારી દીકરીને પણ હું તો ના જ પાડું છું, પણ એ સરકારી શાળામાં એની મિત્રોના કારણે જાય છે, બાકી કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં ક્યાંય મૂકવાનો નથી. હું આ શિક્ષણ સંસ્થાનોને અને એજ્યુકેશન સિસ્ટમને જ ખારીજ કરું છું, ફેંકી દઉં છું. એમાં બિલકુલ માણસને કશું જ જીવવા લાયક નથી મળતું. એટલે મિત્રો, અહીં કેટલી હદે બ્રેઇન વોશિંગ થયું હશે મારી બહેનનું. અને આ માત્ર મારી બહેનની વાત નથી, આ તો એ વાત છે જ્યાંથી આ ચર્ચાનો મેં પ્રારંભ કર્યો. આખો સમાજ આ પ્રકારની માનસિકતા ધરાવે છે. લોકો એટલે છેલ્લા 100 વર્ષની અંદર, 50 વર્ષની અંદર, મારા પિતાજીના સમયે તમને કહું, એમને ઘરે નોકરીએ લેવા માટે આવ્યા હતા, પોલીસમાં લઈ જવા માટે. એમના બીજા મિત્રો ગયા, પણ એ વખતે નોકરી એટલી હદે કનિષ્ક માનવામાં આવતી, અથવા તો નોકરી હિણપત ભર્યું કામ ગણાતું, કે મારા દાદાએ પિતાજીને જવા ન દીધા. બાકી એમની હાઇટ, બોડી, હી વોઝ વેરી હેન્ડસમ ગાય, ફિટ, પણ જવા ન દીધા, કેમ કે નોકરીને એ વખતે શ્રેષ્ઠ માનવામાં નહોતી આવતી, એ માઇન્ડસેટ હતો. મારા સમયમાં નોકરી લેવા માટેની તાલાવેલી થઈ, પણ આટલી હદે નહીં. આજે જે 2025માં મારી બેન દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું ને, કે નોકરી મળી જાય તો સારું, નહીં તો શું થશે, આવો જે પ્રાણ પ્રશ્ન બની ગયો સરકારી નોકરી, અથવા તો લગ્ન તમારે કરવા હોય તો દીકરી પણ નોકરી જોઈને જ આપવાની જે ચલણ છે. એટલે જ લોકો અહીંયા, સાહેબ, એટલી હદે નોકરીનો મોહ છે, અને એટલી હદે મજબૂર છે મા બાપ પોતાના બાળકોને નોકરી અપાવવા માટે, કે લોકો 50 લાખ, તમે નહીં માનો, હું જે વિસ્તારમાંથી આવું છું ત્યાં 50 લાખ રૂપિયા ભરી અને પટાવાળા બનાવે, ક્લાર્ક બનાવે, ગધા મજૂરી કરવા. વિચાર કરો, આખી દુનિયામાં આવી કોઈ મૂર્ખ પ્રજા હશે, આખી દુનિયામાં આવા કોઈ મૂર્ખ લોકો હશે, અને આખી દુનિયામાં આવી વ્યવસ્થાઓ હશે જ્યાં નોકરીને આટલી હદે મહિમામંડિત કરવામાં આવતી હોય મિત્રો, કે લોકો 50 લાખ રૂપિયા એના વ્યાજમાં જ તમે આરામથી જીવી શકો. સાહેબ, સરાફી વ્યાજ કહું છું, 10% વાળું નહીં, એ સરાફી વ્યાજમાં પણ આરામથી તમે, અને લોકો 50 લાખ રૂપિયા આપીને ક્લાર્ક બને. સાહેબ, કયા વર્ગનો માણસ ગણાય? સવાલ, હું તો કોઈ કર્મને નાનું મોટું નથી ગણતો, હું ખુદ હાયરાર્કીનો સ્વીકાર નથી કરતો. ઓફિસોની અંદર પોલીસ અને આર્મી સિવાય હું જ કહું છું કે ભાઈ દરેક કામનું પોતાનું મૂલ્ય છે, પણ છતાંય તમે પટ્ટાવાળા બનવા, ક્લાર્ક બનવા માટે થઈ અને સાહેબ 50 લાખ રૂપિયા મતલબ એ શું કહેવાય એને, 50 લાખ રૂપિયા ડોનેશન તો નહીં, એના માટે એક શબ્દ છે ને, 50 લાખ રૂપિયા લાંચ આપો, 50 લાખ રૂપિયા ભરી અને નોકરીએ લગાડો, તો કેટલી હદે નોકરીને મહત્તા સમાજે ઊભી કરીએ છીએ. મને તો ખબર જ છે, અહીંયા જે પણ લોકો સરકારી નોકરીએ લાગે છે એમને સમાજ જે ટ્રીટમેન્ટ આપે છે, ઘણા એવા છોકરાઓ છે અમારા જે જ્યારે નોકરીએ નહોતા
ત્યારે કોઈ એમને બોલાવતું નહોતું, કોઈ એમનું માન સન્માન નહોતું. જેવા નોકરીએ લાગ્યા ત્યારબાદ સમાજ જે એમને ટ્રીટ કરે છે, એટલે એ તો આખો સમાજ જ એ રીતે બ્રેઇન વોશ થયેલો છે કે તમે, હું ખુદ તો ચલો સરકારી નોકરીમાં નહોતો પણ પ્રાઇવેટ મીડિયામાં હતો, ત્યારે જ્યારે ગામમાં આવતો ત્યારે કુટુંબથી લઈ, મિત્રથી લઈ, મિત્રના માતા પિતાથી લઈ તમામ સગા સંબંધીઓ જે રીતે મને ટ્રીટ કરતા હતા, અને જ્યારે ખબર પડી કે હું નોકરી છોડી ચૂક્યો છું ને હવે નથી કરવાનો, ઘોષણા કરી દીધી, ત્યારબાદ મેં ખરેખર કોઈ મતલબ હિણપતભર્યું કૃત્ય કર્યું હોય, કોઈ અસામાજિક કામ કર્યું હોય, અને કેમ તમને ગિલ્ટનો અનુભવ કરાવે? ખેર આ કીડા મકોડાઓમાં એ તાકાત નથી, ચિંગુર મરકટ કીડા મકોડા કીટ પતંગિયાઓમાં, કે મને ગિલ્ટનો અનુભવ કરાવે, મને અપરાધ ભાવનો અનુભવ કરાવે. પણ એ વાત સત્ય છે મિત્રો, એ વાત સત્ય છે મિત્રો કે આખો સમાજ ગુલામ માનસિકતાવાળો બની ગયો છે. કેમ કે આ પ્રતિબંધ છે ને. મારી બેને જે કહ્યું કે શું થશે પાણીયાનું, મતલબ હું ફરીથી કહું છું, એને એવું કીધું હોત કે સરકારી નોકરી મળી જાય તો સારું, તો મને એટલે ઠીક છે, એવું સમજી શકું કે બ્રેઇન વોશ થઈ છે સમાજ. નોકરીની જે મહત્તા, છોકરીઓવાળા પણ છોકરી, મતલબ તમારો છોકરો ગમે તેવો દેખાવે, સી ગ્રેડનો હોય પણ નોકરી હોય એટલે એને ગોરી ચિટ્ટી સ્વરૂપવાન સ્વર્ગની અપ્સરાઓ જેવી, ઉર્વશી મેનકા રંભા જેવી છોકરીઓ મળી જવાની છે. બધા કારણોના કારણે હું સમજી શકું, એમાં મારી બેનનો દોષ નથી જોતો હું, કે બિચારી ન સમજી શકે ને એ. પણ એને એમ કહ્યું કે શું થશે સાહેબ, એની 15 થી 20 લાખ આવક છે ખેતીની, એને એવું કીધું શું થશે. સમજો, આખી વાતને પકડો, મારો મુદ્દો પકડવાની કોશિશ કરો. શું થશે? પ્રાણ પ્રશ્ન લાગ્યો. જેમ આહાર નિંદ્રા ભય મૈથુન સત્ય છે, અસ્તિત્વનો પ્રશ્ન છે. 450 કરોડ વર્ષથી એક કોશી અમીબાથી લઈ અત્યારે હું અહીંયા બેઠો છું ત્યાં સુધી આહાર નિંદ્રા ભય મૈથુન એવું પરમ સત્ય લાગ્યું. અને આહાર નિંદ્રા ભય મૈથુન ને સરકારી નોકરી. હું તો આગામી વિડીયોમાં બોલવાનું છું કે ભાઈ કેટલી વસ્તુઓ પ્રકૃતિ આપણને આપી જે નૈસર્ગિક છે, જેના વગર જીવન ન ચાલે. તો હવે હું એડ કરીશ, કારણ કે સમાજ જે રીતે સરકારી નોકરીને, નોકરીઓને મહિમામંડિત કરી રહ્યો છે, નોકરીના કારણે લોકો છોકરીઓ પોતાની આપી રહ્યા છે, અને હરામખોર લોકો જુઓ, આ ચિંગુર મરકટ કીડા મકોડા કીટ પતંગિયા જેવા લોકો જુઓ, નોકરી પણ જુએ છે, ફ્લેટ પણ જુએ છે, અને ખેતીની આવક જુએ છે. છોકરી તો પાછી ખેતીવાળાને ત્યાં જ આપી છે, એટલે ખેતીની 20, 25, 30 લાખ આવક હોય એટલે એમની દીકરી મસ્ત બેઠી ત્યાં નેલ પોલિશ કરે, બ્યુટી પાર્લર જાય, વાળ સીધા કરાવે 6000માં, આ ક્લબમાં જાય ને આ ક્લબમાં જાય ને અહીંયા ફરે ને ત્યાં ફરે ને જલસા કરે. એટલે ખેતી તો જોઈએ છે, કરવી નથી, એમની દીકરીને કરવી નથી. વિચાર કરો. એક મારી માતાનો સમય હતો જ્યારે સવારે 5 વાગ્યાથી લઈને 4 વાગ્યાથી લઈને એ લોકો પાણી પણ કૂવેથી લાવતા, આખો દિવસ પશુપાલન, ખેતી, કેટલો શ્રમ હતો એ લોકોના જીવનમાં. અને આજે શ્રમની બિલકુલ બાદબાકી થઈ. એટલે જ આજે તમે જુઓ કે આજકાલની મહિલાઓ, અહીંયા હું ભારતીય જોઉં છું, મારી ઉંમરની જે મારી ક્લાસમેટ છે, જે મારી સાથે ભણતી છોકરીઓ, બધી બૂમર આંટી જેવી લાગે તમને. કેમ કે શરીર શ્રમ રહ્યો જ નહીં ને. આખો દિવસ મોબાઈલ જોવાનો, આખો દિવસ કંઈ જ કરવાનું નહીં, પોતાને ભોગનું સાધન માનવાનું, સારી સાડીઓ પહેરીને લગ્નોમાં જવાનું. ના, ઠીક છે, એ પણ બધું જીવનનું સંગીત છે, પણ ખેતી નથી કરવી આ લોકોને. ચિંગુરી મરકટી કીડી મકોડી કીટ પતંગી મહિલાઓને ખેતી કરવી નથી, પણ ખેતીની આવક જુએ છે. એટલે પછી અમદાવાદના બોપલકુમામાં ફ્લેટ લઈ શકાય, મજા કરી શકાય. હું તો ઘણા બધા મિત્રોને મારા કહું, એમની પત્નીઓ, એમને મારા ઘણા એવા મિત્રો છે જે અત્યારે બોપલખુમામાં ફસાયા છે. એ બિચારા ગામડાના જીવ હતા, ગામડાના માણસ હતા, ગામડામાં જ રહેવું એમને ગમે, પણ એમની મહિલાઓને મજા કરવા આવે. એટલે હું કહું, તમારી બેન જે મહિલાઓ તમને અમદાવાદના બોપલખુમામાં લઈ ગઈ ને, એમને 6 મહિના નોકરી કરાવો, ક્યાંક કોર્પોરેટ કે પ્રાઇવેટ જોબમાં. એટલે ખબર પડે કે ખેતી ઉત્તમ, અથવા તો ખેતીના કારણે એ લોકો રાતા પીડાય છે, ખેતીના કારણે એમના જીવનમાં આટલો બધો વૈભવ છે, એ કદર નથી એ લોકોને. એટલે ખાલી 6 મહિના 12 મહિના કરાવો અને ત્યાં પેલા લોકો એમને પીસે. આ ક્રૂર કોર્પોરેટ જગતમાં એમને પીસવામાં આવે. સાહેબ, નેલ પોલિશ નહીં, સાડી પહેરવાનું ભૂલી જશે એ રહી, મતલબ મોંઘી, જે અત્યારે 10-10 હજારની આ ખેતીની આવકના કારણે. એટલે આ બધી મહિલાઓને, અને એ પુરુષોને પણ કહું છું કે જે પુરુષો પણ ઘણા એવા સિમ્પ છે જે મહિલાઓના નામે છોકરા ભણાવવા, એક બહુ મોટો દંભ પાખંડ ચાલે છે આજકાલ, છોકરા ભણાવવાના નામે આ લોકોને. એ પોતે ત્યાં જઈને અહીંયા સાસુ સસરાને રાખવા ના પડે, અહીંયા જીવન થોડુંક બંધન લાગે ને, જે ભોગવિલાસ સ્વચ્છંદી જીવન જીવવું છે એ જીવવા માટે થઈ અને એ લોકોને છોકરાઓ પણ એવા છે, પુરુષો પણ, કહેવાનો મતલબ
કે જેમની પત્નીઓના નામે, છોકરાના શિક્ષણના નામે, ભલે ને એમનું છોકરું, ભાઈ શિક્ષણ તો નરેન્દ્રભાઈ કઈ સ્કૂલમાં ભણવા ગયા હતા? કહો, પ્રાઇવેટ. માણસની અંદર ક્ષમતા હોય તો ગમે ત્યાંથી એ વિકસી જાય ને. શામ પિત્રોડા કઈ સ્કૂલમાં ભણવા ગયા હતા? બની ગયા ને વૈજ્ઞાનિક. રણના કાંઠે એક ગામડામાં જન્મેલો શામ પિત્રોડા અમેરિકાનો સૌથી મોટો ટેકનોક્રેટ છે. ભારતનો સૌથી મોટો ટેકનોક્રેટ ગણાય છે આજે પણ. જે એવોલ્યુશન, જે ભારતમાં રેવોલ્યુશન થયું, આ મોબાઈલ, આ ટીવી, જે કંઈ ઇન્ફોર્મેશન, જે ક્રાંતિ થઈ, રેવોલ્યુશન, તો જનનાણીમાં જોર ના હોય ને તો ગમે એટલો તમારા છોકરાને, એટલે આ બધા બહાના છે. ઠીક છે, બહાનાઓને કાઢીને આ લોકો શહેરમાં જાય જલસા કરવા, મજા કરવા. એટલે આવો બધો માહોલ છે મિત્રો, કે ખેતીના કારણે રાતા પીડા છે, ખેતીના કારણે એમના લગ્નમાં લાઈવ ઢોકળા ને સૂપ ને મોટા મોટા ડોમ ને, ખેતીના કારણે 50-50 તોલા સોનું, છતાંય ખેતી એમના માટે શ્રેષ્ઠ નથી. ખાલી ખેતી હોય, ભલે 200 વીઘા હોય, તો એ છોકરી નથી દેવી. ખેતી તો જોઈએ, નોકરી જોઈએ, અમદાવાદમાં ફ્લેટ જોઈએ, અથવા નોકરી ના કરે કંઈ નહીં, પણ અમદાવાદમાં ફ્લેટ જોઈએ, જે એમની દીકરી બેઠી બેઠી જલસા કરી શકે. એકતા કપૂરની સિરિયલો જોઈ શકે, અનુપમા સિરીઝ જોઈ શકે, પર્સ લગાવીને મોલમાં ફરી શકે, ને આ સ્કીમ ને આ યોજના ને કન્ઝ્યુમરિઝમ જે કહેવાય ને, મટીરિયલિઝમ, ભોગ અને ભોગ વિલાસિતા. એટલે એક આ પ્રકારની સંસ્કૃતિ આપણી આજુબાજુ. એ મારી બહેન જ્યારે બોલી કે શું થશે ભાણાનું, એટલે મને એમ થયું કે સારું શું થશે, જે છીક જેને કોઈ આધાર ના હોય એને પણ, હું તો કહું છું, જેને કોઈ આધાર ના હોય, જેને જમીન ના હોય, કશું ના હોય, એને પણ આવું ના વિચારવું જોઈએ. કેમ કે નોકરી એક જ થોડી, એ તો વ્યવસ્થા છે. અહીંયા 3 લાખ વર્ષથી આપણે છીએ, ચિમ્પાન્જીથી અલગ, આમ તો કરોડો વર્ષથી, પણ 3 લાખ વર્ષ પકડો ને ચિમ્પાન્જીથી અલગ પડ્યા બાદ પણ આપણે 3 લાખ વર્ષમાં નોકરીઓના બધી વ્યવસ્થા ક્યારથી આવી? પછી આપણે નથી જીવ્યા, આપણા પૂર્વજો નથી જીવ્યા, એટલે પ્રાણ પ્રશ્ન નથી આ. નોકરી હોય, સારો પગાર હોય તો થોડુંક જીવન ધોરણ સારું થાય, દરજ્જો સારો થાય, બ્રેઇન વોશ, લોકો તમને માન આપે, શેરીઓની અંદર ચા પીવા આમંત્રણ આપવામાં આવે, 2% ઝીંગુર મરકટ, કીડા મકોડા, કીટ પતંગિયા જેવા લોકો તમને સન્માન આપે, એ બધો અલગ મુદ્દો છે, સ્વીકાર કરું છું. પણ પ્રાણ પ્રશ્ન છે. કઈ રીતે તમે એવું કહી શકો કે નોકરી નહીં હોય તો શું થશે? મારો આ શું થશે એટલે કેટલી હદે સાહેબ, કેટલી હદે સાહેબ? નોકરી ક્યારેય તમને સ્વતંત્ર જીવન ન આપી શકે. મારા ક્લાસ 1-2 ઓફિસરો છે ને, જેમને એવું હતું કે એકદમ નોકરી મળી જાય, એમનાથી વધુ દુઃખી કોઈ લોકો નથી. એ જ જીવન શ્રેષ્ઠ છે, જેમાં તમારા જીવનની સ્વતંત્રતા તમારા હાથમાં હોય. નોકરી મળી જાય એટલે ઇન્દ્રાસન મળી જાય, ઇન્દ્રલોકના સુખ મળી જાય, પુરાણોની વાર્તા જેવા એવું ન હોય. ત્યાં 1000 સમસ્યાઓ હોય, ત્યાં બલ્લા જેવા લોકો હોય જેમની સાથે ડીલ કરવાનું હોય, પોલિટિશિયન્સ હોય. તમે પોલીસ વિભાગમાં હોય તો નેતાઓ તમને ફોન કરીને દબાવે, તમે લોકો અને નેતાઓની વચ્ચે સેન્ડવિચ બનો. ફરજ પાલન ન કરો તો નેતાઓ દબાવે, ફરજ પાલન કરો તો લોકોમાં અપ્રિય બનો. એટલે 1000 પ્રશ્નો હોય છે, 1000 પ્રશ્નો હોય છે. એવું કોઈએ ન માનવું કે નોકરી એટલે આમ એકમાત્ર વ્યવસ્થા છે. એટલે વ્યવસ્થાના રૂપમાં મને વાંધો નથી 2025ની મૂડીવાદી વ્યવસ્થાઓમાં, પણ કોઈ જો એવી રીતે મહિમા મંડિત કરતો હોય કે નોકરી એટલે શ્રેષ્ઠ જીવન, નોકરી એટલે સ્વર્ગ, તો નોકરી એટલે નરક, નોકરી એટલે વ્યક્તિગત સ્વતંત્રતા હંમેશા માટે ગુમાવી દેવી. એક નાનકડું જીવન તમારું 2000 વર્ષનું જીવન હોત તો મને વાંધો નહોતો, તમે 5-6 વર્ષ નોકરી કરો. નાનકડું જીવન, એમાં નાનકડી જવાની, લોકો આ તૈયારી ને પેલી તૈયારી, જવાની ખપાવી દે, પછી એકના ધોબીનો કૂતરો વાટનો ન કાટનો, અહીંયા ખેતી ન કરી શકે, ના નોકરી મળી હોય. એટલે હું તો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓને પણ કહીશ કે પ્લાન B તૈયાર રાખજો. અને સ્પર્ધાત્મક પરીક્ષા કે નોકરી તમારા જીવનનો એક નાનકડો હિસ્સો છે, આખું જીવન નથી. એટલે સાથે સાથે જીવન જીવતા જજો, ગોવા જજો, મનાલી જજો, મોજ કરજો, પ્રેમ સંબંધોમાં પણ જજો, બધું કરજો. પ્રેમ સંબંધોને પણ જીવનનો નાનકડો હિસ્સો રાખજો, આખું જીવન ન બનાવતા, નહીં તો દુઃખ આવશે. એટલે ઠીક છે, આજે મજૂર છે એટલે જવું પડશે, ચા બનાવીને આપવાનો છે, ગાંઠિયા લઈને હું આવ્યો. એટલે આગામી દિવસોમાં મોટા વિડીયો બનાવતા રહીશું. આજે આટલું જ, પણ કોઈ પણ પ્લીઝ યાર બ્રેઇન વોશ ન થશો. નોકરી જીવનનો એક નાનકડો હિસ્સો છે, એ જીવનનું પ્રમુખ કારણ ન બનવું જોઈએ, જીવનનું મુખ્ય કેન્દ્ર સ્થાન ન બનવું જોઈએ. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. હાઇપ માય વિડીયો. અને કાઉન્સેલિંગ કોલ સેવાનો લાભ લો યાર, તમારા માટે જ શરૂ કરી છે. 1 કલાકમાં આપણે કોઈ એવા લોકો નથી હોતા જેમને સમાધાન નથી મળતું. લોકો આપણને વારંવાર કોલ કરી રહ્યા છે. સો થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. હાઇપ માય વિડીયો, કમેન્ટ વધુ લોકો સુધી પહોંચાડજો. આ ચેનલને તમારા સહયોગથી જ ચલાવવાની છે, પ્રેમ વરસાવતા રહેજો.